ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વાગ્યા છે 10 અને ઉપર 5:10 જેવી થઈ છે અને આઈ એમ બેક. પ્લીઝ હવે આ વિડિયો જોજો. છેલ્લા 2 દિવસથી તબિયત નહોતી સારી, કાલે બ્લોગ નહોતો આવી શક્યો અને તમે લોકોએ બહુ બધી બ્લેસિંગ આપી છે, એના માટે થેન્ક યુ સો મચ. તમારા બ્લેસિંગ્સના લીધે જ આટલો જલ્દી સારો થઈ ગયો છું. તો આજે શું કરે છે કિચનમાં જોઈ લઈએ. ઓકે, આ શું ચાલે છે? શું બનાવે છે? દૂધ. ઓકે, દૂધ બને છે, ભાખરી. તૈયાર છે. અને મમ્મીએ સવારમાં મારી નજર ઉતારી છે એટલે જલ્દી સારું થઈ જશે. ઓલમોસ્ટ સારું થઈ જ ગયું છે. હા, થઈ જ ગયું હવે. ઘરમાં એકને મજા ના આવે તો બધાને મજા પકડી જાય એવું થાય. હા. મગજ ઓલા થઈ ગયા બધાને સીરિયા. ઉલટાનો મારો થોડો ચીડિયો સ્વભાવ થઈ ગયો હતો કાલે. હવે પપ્પા શું કરે છે એ જોઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવાબતી થઈ ગઈ? હા, દેવાબતી થઈ ગઈ. ચલો, અમારા ખોડિયાર માતાજી, અમારા કુળદેવી, જય શ્રી કૃષ્ણ. હું હવે નાસ્તો કરી લઉં. અને આ જો અમારા એન્ગેજમેન્ટ વખતે જે હતું ને એ હજુ અહીંયા જ છે, પપ્પા અહીંયા રાખ્યું છે. અને આ જો અમારે ફ્રેમ છે, એક મસ્ત અમારા કોઈક આર્ટિસ્ટ છે બનાવેલી છે, નામ ભૂલી ગયો એનું. એ નામ લખેલું કદાચ શરદ નામ છે, તેને અમને ગિફ્ટમાં આપેલી છે આ રીતે. અને અહીંયા અમારો નાસ્તો રેડી છે. જો કષ્ટભંજન દેવની જય. આ જો પપ્પા રોજ છે ને બહારથી ફૂલ લગાવીને અહીંયા ભગવાનને ચડાવે. અમારા હર્ષિલ સાહેબ આજે પાણીની બોતલ ભૂલી ગયા છે એટલે આજે તકલીફ થવાની છે એમને. અને એમાં નાસ્તો રેડી છે. પછી ટીવી ચાલુ, તારક મહેતા ચાલુ થશે. બીજું શું ખાવ છો નાસ્તામાં? નાસ્તામાં બસ આટલું જ. ભાખરી સિવાય કઈ? નહીં. ઘી ઘી દે. હા, ઘી તો હું ખાઈશ. તુંય ખા, હુંય ખાવ. અને આ છે મસ્ત ટેવણાનો દિલાવીનો. મેં એને ફર્સ્ટ દિલાવીને આપ્યું હતું, પપ્પાએ અહીંયા લગાડી દીધું. હાલો, તો આઈ નો તમને કાલો બ્લોગ નહોતો આવ્યો તો નથી મજા આવી, કારણ કે તમને એક આમાં હેબિટ જેવું થઈ ગયું છે કે એ અવાજ ના કર. આમાં ટોસ છે. વિડીયો જોતા રહ્યો, બ્લોગ હવે મસ્ત મજાના આવતા રહે. હવે હું મસ્ત એકદમ ફિટ થઈ ગયો છું. હું ફિટ થઈ ગઈ છું. દિલાવી બટેકા સુધારે છે. શેનું શાક બનાવવાનું આજે? રસાવાળું બટેકાનું શાક. અને બીજું રોટલી. મમ્મી કંઈક બનાવે છે બીજું ખબર નહીં મમ્મી શું બનાવે છે? ચાદરીઓ. ચાદરિયું. મેં પહેલી વાર સાંભળ્યું. હું તો નહીં ખાતો, મને નહીં ભાવતું. આમાં દૂધ ને ઘીનું મોણ દઈને ધાબુ કહેવાય અને રાખી મૂકવાનું, પછી બનાવવાનું સુખડીની જેમ ગોળનો પાક લઈને. બધા એમ કહેતા હોય કે તું આખો દિવસ કિચનમાં જોઈ છે. તો કિચનમાં બેસવું જ પડે ને. કઢી પત્તા દીધા જોયે ને થાર વઘાર કરવા. ગરમ રોટલી બની રહી છે. ઓહો હો, ગોળ દડા જેવા થઈ રહ્યા છે. સરસ 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 દિરાવી બેન. થેન્ક યુ. મમ્મી શું કરે છે?
સાબુદાણાની સાબુદાણાની ચકરી માય ફેવરેટ. ફેવરેટ. બિચોડે બોલ્યા કોઈ મહેમાન આવશે. ને એમાં તો ક્યાં કઈ નવું જ છે એના મમ્મી મહેમાન તો આવતા હોય. મને ચાલુ જ હોય. ચલો તો ચાલુ છે. વેલેન્ટાઇન ટ્રાય કરું છું. હા વેલેન્ટાઇન ટ્રાય કરું છું. વેલેન્ટાઇન તો કેમ એવું? એવું હોય આ તો પછી આ ટ્રાય કર્યું પછી આ ટ્રાય કર્યું આ મમ્મીને ફાવે બહુ મને નાનું લાગ્યું ના હોય પછી મેં આ લીધું પછી આ લીધું તો પાછી આની પર આવી ગઈ. ચલો પપ્પા આવી ગયા છે તો થોડી પપ્પા સાથે વાતો કરી લઈએ. પપ્પા તો તમે લોયર જેવા લાગો છો. હે કંઈ કેસ લડીને આવ્યા? ના ભાઈ ના. તો ફોન ફાવી ગયો તમને? કેવો છે? મસ્ત આઈફોન. સરસ. સરસ ને. મમ્મી આ બનાવે છે. શું બનાવે છે? ચાદરીઓ. ચાદરીઓ. આ શું રાખ્યું તે અત્યારે? ગોળ. ઘી અને ગોળ. જે દીપનો ફેવરેટ છે હે ને હા. મેં તો ભાવે જ ભાવે નથી ને. શું ચાદરીયું? હા ચાદરીયું મને નહીં ભાવતું. એટલે તમે કીધું તારું ફેવરેટ છે. અને આ શું નાખ્યું? લો પોંક દળેલો. દળેલો પોંક એમાં ઘી ને દૂધનું ધાબુ દીધું હોય. લીધું હોય? ઘી ને દૂધનું ધાબુ કે એટલે? મોણ દે એટલે ઈ ધાબુ કે. ધાબો દીધો ઈ ધાબુ કે અને રાખી મૂકવાનું હોય 10-15 મિનિટ. બની ગયો એમ? ઈ બની ગયું. એકદમ ઈઝી હતો. તા તો સુખડી બનાવી લીધી એમ ને જ કરવાની સુખડી કરો એમ જ. પણ સુખડી ભાવે એટલે આ તે રેસીપી. લીલા કલરનું થાય પણ આ ગોળ કાળો હતો ને હા. એટલે આવા કલરનું લીલા કલરનું જાદરી હતું. આ તો રેસીપી આટલી હતી પણ જ્યારે આપણે છે ને ચેનલ સ્ટાર્ટ કરીશું ને ત્યારે પ્રોપર બધું એક્સપ્લેન કરશું. પ્રોપર એક્સપ્લેન બી થશે અને પ્રોપર સીન બી લેવાશે તો તમને રેસીપી જોવાની એકદમ મજા આવશે. એટલે ચેનલ આવશે જરૂર. બરાબર? એટલે લાસ્ટ વિડીયોમાં તો ઘણા લોકો કમેન્ટ કરી છે. આ વિડીયો પણ જો તમને ચેનલનું કોઈ નામ હોય મનમાં તો સજેસ્ટ કરજો. સાસુ વહુની ચેનલ છે દીરાબેન મમ્મીની એટલે એ રીતે કંઈક નામ આપજો. એની સ્મેલ કેવી આવે ને મલા મલા. બહુ મસ્ત હોય ધીરાવી. આ ઘઉં વાવે ને એમાં પોંક બનાવે શેકીને પછી આ લોહી દળીને એનું જાદરિયું પી. આ કઢી ને જાદરિયું ખવાય. કઢી પેલા માણસો કઢીને જાદરિયું કેવું કેવું ખાતા. કોમ્બિનેશન કઢી ને કઢી હારે ખાય. તો કાલે આપણે સુખડી કરશું. કાલે સુખડી બનાવી દઈ. બની ગયું જાદરિયું. તો અમારા હર્ષલ સાહેબ અત્યારે આવી ગયા છે. જો લિયો આવ્યો. લિયો હે ને? લિયો છે ને તું? હે કાલ મૂવી લિયો જતો ને કે લિયો છે. મમ્મીએ કીધું કે લિયો જેવો લાગે છે. હા કયા એંગલથી લિયો લાગે દેખાડ તો મને. અહીંયાથી ક્યાંય લિયો લાગતું નહીં, આમથી લાગતું નહીં. ક્યાંથી લિયો લાગે તું? આપણા ઘરમાં બધા- ये शर्ट किधर मैंने देखेला लगता है ये वाला. હે મારો જ છે આ શર્ટ. એ શર્ટ સેમ લીધા હતા. ઈ છે આ મિન્ત્રામાંથી. ઓકે એવું છે. શર્ટ છે મસ્ત. આવો મંગાવી દેજો મારો મને એક. હતો તો ખરા તાર પાસે. મારો એ તો ક્યારનો હતો. તો આ ઈ જ છે હારે જ મંગાવેલો. ચલો હર્ષિલ સુવિચાર બોલ દો આજનો. ગમે ઈ બોલ સારું લાગે. હું બોલું છું વિચાર. કઈ બી બોલ દે. યાદ કર તારું જે તું 8 જે ઓલું હું ગુજમાં જે લખે છે ને એમાં કંઈક લખે છે. બહુ બધું લખે. હા તમને ના ખબર હોય તો કહી દઉં. ઇન્સ્ટાગ્રામમાં હોય ને એ લોકો હું ગુજ્જુ પેજ સર્ચ કરજો. હર્ષિલ એવું સખત પોસ્ટ બનાવે છે ને પછી એમાં સોશિયલ મેસેજ હોય કે કોઈ ન્યૂઝ હોય કે પછી કોઈ પોલિટિક્સના હોય ડર્યા વગર લખે છે. એટલે ઇન્સ્ટાગ્રામમાં જઈને હું ગુજ્જુ પેજ સર્ચ કરજો. એ હેન્ડલ છે ને હર્ષિલ કરે છે. એના 250K ફોલોઅર્સ કેટલા છે? 260K. 260K ફોલોઅર્સ છે. 2,60,000 ઇન્સ્ટાગ્રામમાં હર્ષિલના. એટલે તમે હર્ષિલને કહો ને કે કાંઈ બોલતો નથી. સોશિયલ મીડિયામાં બહુ બધું બોલે છે. એ અમે એક્ટિવ બહુ છે સોશિયલ મીડિયાની અંદર બહુ એક્ટિવ. એકદમ સાયલેન્ટ માણસ છે.
એટલે અમારા ફેમિલીમાં છે ને ટેલેન્ટેડ બધા આમ સખત ભરેલા એ બધા. ઈ ભાવ ખાય છે. હે ઊભી રહે અહીંયા આવી તો ભૂખ લાગી. શું કહે છે? ભાવ ખાય છે એટલે નહીં બોલતો. એ ભાવ એ સુવિચાર બોલ ને ભાઈ. નહીં ખબર શું. ના શું ખબર હોય. બોલ કે આપણા ઘરમાં બ્લેક બધે બહુ પહેરે. હા આજે બધે બ્લેકમાં. હા રે સુવિચાર નથી ખબર પણ શું વિચાર. કંઈક બોલ દે, હું બોલું. કઈ બી બોલ દે. જિંદગી જંગ ફિર ભી કમાઈ. આ એવું નહીં. ચલો પપ્પા હવે તમે બોલ દો હાલો. આજનો સુવિચાર એ છે કે દુનિયામાં આ દુનિયાની અંદર કારણ વગર જો તમને જીવતા શીખી જાવ ને તો તમારાથી ખુશનસીબ કોઈ છે જ નહીં. એટલે કે ગમે તે કારણ હોય મજામાં જ રહેવાનું એમ. ગમે તેવું દુઃખ હોય તકલીફ હોય પણ તમને આમ મજામાં જ રહેવાનું, કોઈ ટેન્શનમાં તમારે નહીં જીવવાનું. એટલે ક્યારે હાર નહીં માનવાની. જે જિંદગી મળી છે એનું આમ મૂલ્ય રહેવું જોઈએ. આ મૂલ્ય રહેવું જોઈએ તો જ તમને જિંદગી જીવવાની મજા આવે. એમ તો પપ્પાએ ઘણું સ્ટ્રગલ કર્યું છે લાઈફમાં. હા, કદાચ એવું સ્ટ્રગલ આવ્યું હોય ને તો બધા હાર માની લે, પણ આપણે એવું હોય તો ક્યારેક એક સ્પેશિયલ એવો વિડીયો બનાવીશું કે જેમાં પપ્પા શેર કરશે. શૂન્યમાંથી સર્જન કરેલું છે. હા અમે અત્યારે જ્યાં રહીએ છીએ ને ત્યાં સામે બધા ફ્લેટ્સ છે, ત્યાં અમે ભાડે રહેતા અને અત્યારે આજે દેખાય છે, પણ એનો આપણે અલગથી એક વિડીયો બનાવીશું જેમાં પપ્પા શેર કરશે. શેર કરશો ને એમાં? ચોક્કસ. ઓકે હાલો, તો થેન્ક યુ સો મચ ફોર સુવિચાર. હવે અહીંયા અસિલભાઈ જોબ પરથી આવ્યા છે એટલે એના ભાભી એને પીરસે છે. બેસી ગયા છે. અસિલભાઈ છે જોબ પરથી આવે કેટલા કલાકનો બ્રેક હોય? 1 કલાક. 1 પણ કલાક. જાવ દે મારે જાવું જ બિના આંટી પાસે. ઓકે લઈ જાય. એ કંઈક એક્સચેન્જ થાય છે કંઈક. શું એક્સચેન્જ થાય છે? હાલ્યો જાદરી આમાંથી લઈ લે. શું એક્સચેન્જ કર્યું? જાદરી આપ્યું અને ગ્રીન ચટણી કોઈને ખાવાની જ બીજાને ના તો હું મારે જેટલી લઈ લે વધારે લઈ લેતા એ તો પાછી હમણાં તો સરસ ધાણા ને બધું આવે બનાવી દે ધાણા લાટ પડ્યા છે આપણે દે દે. એ મારા આવ્યા હતા ને ગામડેથી એટલે જ મેં બનાવી હતી. પેલો છે ને ભેળમાં નાખીને ખાય ના મસ્ત બનાવી છે ઘરે પડી હોય ને તો બનાવી જ નાખે. હર્ષિલ મમ્મી શું વિચાર બોલ્યો આજે? હે હા તો જબરો શું વિચાર હું બોલ્યો એ તો આમ જ હર્ષિલે બોલ તો ફરીથી એનો સુવિચાર એમ જેવો જ હશે કંઈક. બોલ તો और હું શું વિચાર બોલ્યો? મૂડમાં રહેવાની એમ. जिंदगी जंग फिर भी कमाई. હું જિંદગી જિંદગી પાછા ભેગો બોલ્યા આપણે. જિંદગી ઝંડવા ફિર ભી ઘમંડવા. જરાક બોલતો તું તારા સુરીલા અવાજમાં. મને બહુ યાદ આવે તો બોલ. जिंदगी जंग फिर भी कमंड. એટલે એનો અર્થ એવો છે, એ કોઈ ખરાબ મિનિંગ નથી કે જિંદગી ભલે ગમે એ બકવાસ હોય પણ તો એની મજા રહેવી જોઈએ ને. તો પપ્પાનો સુવિચાર તારો સેમ થઈ ગયો આજનો. પપ્પા એ જ બોલ્યા. આમ થયું છે ને. તો પપ્પાના થોડાક વર્ડ આમ પ્રોપર હતા અને તારા થોડાક તારા જેવા હતા. ચાલુ થઈ ગયું. ચલો બપોરની ડીશ રેડી છે. ચાદરિયું, કાચું, બટેટાનું શાક, પાપડ ને ચકરી, પછી રોટલો, બાજરાનો, રોટલી, જુવારનો મકાઈનો મિક્સ છે. અને મકાઈ. 3 વસ્તુ મિક્સ. છાશ અને અહીંયા બધા રેડી છે. સાસુ વહુ અને હું અને હર્ષિલભાઈ અમારા જમી લીધું છે. ચલો કયું મોડું ફેરવી લીધું? સમજ્યા? એને છે ને ખાટું ને એવું બધું બહુ ભાવે. ક્યાં ગયો રોનકો? ક્યાં ગયો? બસ ઉપર પેટું હશે. ક્યાં ગયો? બોલાવે જો આમ જો હે ઓય ઓય જા અંકલ બોલાવે. એ ઉપર. રોનક ક્યાં ગયો? ક્યાં ગયો રોનક? એ ગલે 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 ગલે. ખડી પડે હા ગલી એને એટલી બધી ગલી ગલી થાય ને ખડી પડે જો ખડી પડે પડે માયરા ક્યાં ગઈ? જો માયરા આવી માયરા ક્યાં ગઈ માયરા ચલો પપ્પા મમ્મી સુતા છે. હીરાવી છે ને ઉઠે એટલે તરત ચાનો કપ સામે આપવા માટે ચા બનાવે છે. એટલે જેવા ઉઠશે ને સીધો ચાનો કપ આપી દેવાનો સામે. જો એ લોકો સુતા છે. નહીં ઉઠી ગયા છે.
उठ गया मेरा भी पापा उठ गया जय माँ खोडियार તમે ફૂલ ફેમિલી હર્ષિલ કટે છે ખાલી બધા નીકળ્યા છીએ બહાર આટો મારવા અને થોડી શોપિંગ કરવા જો આ છે મારો નિકોલ રોડ ખોડિયા મંદિરથી લેફ્ટ સાઈડ આવો એટલે જે લોકો નિકોલમાં રહેતા હશે ખબર હશે ચલો અમે આવી ગયા ઘરે અહીંયા બેઠા છે અહીંયા મમ્મી બેઠી છે મમ્મી રાતનું શું મેનુ છે તુરિયાનું શાક છે આ તો કોણ કોણ ખાવાનું છે બાજરીના રોટલા કે ભાખરી બાજરીના આપણે 3 ને બીજું કોણ નથી ખાવાનું ધીરાઈ નરસિંહ એને આ ભાવતું નથી એને બહારથી મનસુરિયો મંગાવવાના છે એ દિયર ને ભાભી હું ખાવાના છે બહારથી મંગાવવાના છે હવે શું લઈને આવે ખરો એ ખબર નહીં યાર એ કે હું લેતો આવે હવે લાવે ઈ ખરો અને દીર આવી ગઈ છે મારા માટે ચેવડો લેવા માટે આવી ગયો મારો ચેવડો તાર દિયર શું લાવવાનો હે હું કામ કહું જે તારે નથી ખાવાનું ને એ લાવવાનો છે અંદાની સબકા દેના આયેગા મારે હું છે મારો દિવસ આવી ગયો મારો પતિ ગયો એમને સુરત હર્ષિલ ક્યારે હા. તું ખાવા ગયો તો યાદ છે સાઈનાથમાં ઓકે. ઢોસા ખાવા તું ગયો ઘરે તો? બેઠી હતી ને? હું હોસ્પિટલમાં મારી બોટલ ચાલો તો ને એને જઈ બે ખાવા ગયા જઈ હતા. બે ખાવાઈ ગયા હા તો મારો દિવસ આવી ગયો તો મમ્મી કહેતા મેં કીધું દીપને ને આ ફ્રૂટ ખવડાવી જાય યુઝ પડેલો બાટલા આમ તો બાટલા ચડેલા હતા અને હું ગયો તો હું ને જઈ ગયા જઈ હતા. મારે તો નથી ખાવાનું એટલે મારે આ તુરિયાનું શાક જ ખાવું જોઈએ પડશે આપણે ખાય કે ન ખાય હમણાં હું કોણ ટેસ્ટ ખાતું? કરીશ ખાલી તો એ ટેસ્ટ એટલે ખાધું બે જ ત્રણ છે. ગોળીઓ ટેસ્ટ કરીશ યાર ખાવ ને મંચુરિયન ગોળી કોણ હું ખાવ ને નાખ્યો ક્यों नहीं ભલે ને ખા. પણ ના ક્यों નહીં? તમારે હા કે ના કહેવાથી થોડી બદલાવ ડિસિઝન તો તમે ના કરો. નહીં ખાતો બસ બસ જ નહીં નથી ખાવા ક્यों નહીં? બોલો ને નો કે મારા મમ્મી તો કે નહીં ખા આવું ન હોય કે એટલે મારા મ્યુઝિક કે લ્યો નવટંકી અમારું થઈ ગયું છે રેડી તુરિયાનું શાક અને અહીંયા અમારું મંચુરિયન આવે છે આ વાહ દિયર અને ભાભી મંચુરિયન ખાઈ ગયા અને અમે 3 તુરિયાનું શાક જો આ. ભાખરી પાપડ ઓલા ઘઉંના આવું જ શેકને? ખવાય બહારનું ન ખવાય ખબર પડે તમને કઈ બહુ એટલે આ ખબર પડે કઈ? મોઢા ઉપર જો ફોડી આજે ફોટકી ને એટલે જ થાય ખબર પડી કોઈ છોકરી આ નહીં પાડે પછી મોઢું જોઈને કેવો ખાય બેઠો બેઠો આટલું તો ઝૂમ લાવતો ટેન્શન છે ને બેસી ગયો કેવો લાગે તો ચલો હવે કમેન્ટ રીડ કરવાનો ટાઈમ આવી ગયો છે તો પપ્પા કમેન્ટ રીડ કરે છે પપ્પા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી આજની પહેલી કોમેન્ટ છે કુણાલ આહિર 9013 કે છે સાસુ છે માં અને વહુ છે દીકરી બનીને ઘરમાં રહે તો મને લાગે છે કે પરિવારમાં થતા લગભગ પ્રોબ્લેમ પૂરા થઈ જાય એનું ઉત્તમ ઉદાહરણ તમે હરેક વિડીયોમાં લોકોને પૂરું પાડો છો તો કુણાલભાઈ તમારી વાત એકદમ સાચી છે અત્યારે સાસુ ને વહુને મા દીકરીની જેમ જ રહેવું જોઈએ તો જ આ સમાજની અંદર એક દાખલો બેસે કે નહીં બધાએ આ રીતે જ રહેવું જોઈએ ના સમાજ આગળ વધે અને સમાજમાં એકબીજાને જોઈને બધા આ રીતે રહેતા શીખી જાય બીજું છે વૈશાલીબેન પટેલ 6178 એનું કેવું એવું છે કે સિરિયલના એપિસોડની રાહ જોઈએ એવી રીતે દીપભાઈના વ્લોગની રાહ જોઈએ છીએ સો ક્યુટ કપલ રિયલી નાઇસ ફેમિલી સાચી વાત છે એકદમ તમે અમારા દીપના વ્લોગને તમે સિરિયલની જોડે કમ્પેરિઝન કરી છે તો
તો બહુ પ્રાઉડ છે, સારું કહેવાય કે આટલું તમે રાહ જોવો છો, સિરિયલની જેમ રાહ જોઈને દીપના વ્લોગ જોવો છો, તો ખૂબ ખૂબ સપોર્ટ કરો છો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને ક્યારેક આવું તબિયત બગડી હોય અને ક્યારેક વ્લોગ ના મૂકાણો હોય તો પણ દીપને તમે સપોર્ટ કરતા રહેજો. રાજવીર સોલંકી, તમે ડાકોર આવજો, મસ્ત મંદિર છે રણછોડરાયજીનું અને તમારી જોડી બેસ્ટ છે. રણછોડરાય દ્વારકાધીશના જ્યારે બોલાવશે ત્યારે અમે જરૂર દર્શન કરવા આવશું રણછોડરાયના. અને જોડી તો બેયની મસ્ત જ છે, પણ હમણાં નજર બહુ લાગી જાય છે બે બાળકોની. પેલા દિરાવીને લાગી ગઈ, હવે દીપને લાગી ગઈ. હવે સારું થઈ ગયું બધાના આશીર્વાદથી. અમે દર્શન કરવા ડાકોરના આવશું જરૂર ને જરૂર. આરતી પટેલ 6824, વાહ વાહ અંકલ એન્ડ આંટી, બ્લોગમાં જલસો પાડી દીધો, મજા પડી ગઈ. બ્લોગમાં જલસો જ કરવાનો હોય, આપણે હસાવાના હોય ને લોકોને એન્ટરટેનમેન્ટ કરવાના હોય. ચૌધરી પિંકા 5693 એ એમ કહે છે કે મારી 3 વર્ષની દીકરી છે, એ પણ રોજ તમારો વિડીયો જોવે છે અને આખો દિવસ ઘરમાં દીપભાઈની એક્ટિંગ કર્યા કરે છે ને કહે છે મને દીપ કહીને જ બોલાવવાની. વાહ, વેરી ગુડ, મસ્ત, સારું કહેવાય. 3 વર્ષની દીકરીને પણ દીપભાઈના આટલા સરસ બ્લોગ ને વિડીયો ગમે છે. સરસ, વેરી ગુડ. તમારા બ્લોગ જોવામાં જેટલી મજા આવે છે એટલી જ મજા બીજાના બ્લોગ જોવામાં નથી આવતી. ખરેખર તમારા બ્લોગ જોવાની બહુ જ મજા આવે છે. થેન્ક યુ. જોતા રહેજો અને પ્રેમ આપતા રહેજો. ચાલો તો હવે આજનો વ્લોગ અહીંયા અમે પૂરો કરીએ છીએ અને ડેઈલી વ્લોગ હવે કાલથી આવતા જ રહેશે. તો તમે હવે અમને સપોર્ટ કરતા રહેજો. લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.